દોસ્તો, અત્યારે આપણા રમેશભાઈ આ ખેતરમાં આવી ગયો છું. જોઈ શકો તમે, વ્યૂ જોઈ શકો છો ખેતરનો. અહીંયા એમણે લગાયા છે. દર વર્ષે રમેશભાઈ જોડે ચર્ચા કરી તો રમેશભાઈ જનરલી એમના ગાય ભેંસને ખવડાવવા માટે અહીંયા લીલો ઘાસચારાનું વાવેતર કરતા હતા, પણ વિચાર આવ્યો એમને કે આ વર્ષે શાકભાજીનું વાવેતર કરીએ. એટલે રમેશભાઈએ અહીંયા તમે જોઈ શકો મિત્રો કે એમના લગભગ અડધા એક ખેતરની અંદર મરચીનું વાવેતર કર્યું છે. મિત્રો જરા નજીકથી બતાવો મરચીને. જોઈ શકો છો તમે, આ જ્વાલા મરચીનું અહીંયા છોડ લાવીને વાવેતર કર્યું એમણે. લગભગ 3-4 મહિના થઈ ગયા છે વાવેતર કરે, અને સારું એવું એમને ઉત્પાદન મળ્યું. આની અંદરથી જ્વાલા મરચાંની વાત કરું તો આ મરચાં અન્ય મરચાંની સરખામણીની અંદર ખૂબ જ તીખા હોય છે. એટલે હોટલનો જે લોકો વ્યવસાય કરતા હોય, ફૂડનો જે લોકો વ્યવસાય કરતા હોય, નાસ્તાનો વગેરે, એની અંદર એ આ મરચાંનો ઉપયોગ કરતા હોય છે. આ મરચાં ખાવાની અંદર ખૂબ જ તીખા હોય છે, અને આ મરચાંનો ભાવ પણ અન્ય મરચાંની સરખામણીની અંદર સારો મળે છે, એવું રમેશભાઈનું કહેવું હતું. બીજી વાત કરું તો જુઓ, અહીંયા અમુક ફૂલ પણ નીકળી આવ્યા છે. તો જુઓ, અત્યારે નજીકથી બતાવીની કોશિશ કરજો ભાઈ. જુઓ, આ ફૂલ છે, તો આ અત્યારે એનો વિકાસ થઈ રહ્યો છે. ફૂલ થયા પછી અહીંયા સારા એવા પ્રમાણની અંદર આ છોડની ઉપર મરચાંનું તમને જોવા મળશે. એ સિવાય વાત કરું તો કેટલાક મરચાં અહીંયા લાલ પણ થઈને પાકી ગયા છે. જુઓ તમે, અહીં બતાવવાની કોશિશ કરજો ભાઈ. જુઓ, આ પાકી ગયા છે મરચાં. ઓગસ્ટ મહિનાની અંદર આ મરચીનું વાવેતર કર્યું હતું, અને 3-4 લોટ આ મરચીના આ ભાઈએ વેચી દીધા છે રમેશભાઈએ. અને ઓગસ્ટ મહિનાની અંદર વાવેતર કર્યું. હજુ પણ એ ભાઈનું એવું કેવું હતું, ખેતરના માલિકનું, કે લગભગ હજુ 3-4 મહિના સુધી ઉત્પાદન આપતું રહેશે. મિત્રો, તમને આ વિડીયોના માધ્યમ દ્વારા એટલું કહેવા માગું છું કે આપણા વિસ્તારની અંદર જો તમે શાકભાજીનું કે આ રીતનું બીજું ફળનું વાવેતર કરશો તો તમને અન્ય પાકની સરખામણીમાં તમને સારો એવો ને રોકડિયો પાક છે મિત્રો. તમે મરચાં સવારે વીણીને જાઓ ને તમને રોજ એનો ભાવ મળતો રહેશે, એટલે તમને કંઈક જોવા મળશે. એટલે સરસ એવું કામ છે આ. તમે શાકભાજીનું વાવેતર અહીંયા કરેલું તમને જોઈ શકો છો. બીજું કે આગળ બતાવું હું તમને. જુઓ, આગળ વાત કરીએ તો અહીંયા રીંગણીનું પણ વાવેતર થોડા ઘણું જોવા મળે છે. અંદર એમણે થોડાક છોડ રીંગણીના પણ ઉગ્યા હતા, એ તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંયા ગૌરાંગભાઈ મદદ કરી રહ્યા છે મને. સારું એવું એડિટિંગ છે એમનું. રીંગણા જુઓ, અહીંયા થોડાક છોડ રીંગણીના પણ કર્યા હતા. મિત્રો, અત્યારે તમે જુઓ છો કે દિવસે દિવસે શાકભાજીનો ભાવ જ્યારે આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે જો ખેતરની અંદર તમે 1-2 ચાસની અંદર આ રીતે જો તમે શાકભાજીનું ઉત્પાદન કરો તો તમને ઘણો એવો ફાયદો થઈ જશે. આગળ હું તમને બીજા પણ કેટલાક છોડ બતાવું કે જે તેમણે વાવ્યા છે. જુઓ, અહીંયા ફ્લાવરના કેટલાક છોડનું પણ એમણે અહીંયા વાવેતર કર્યું હતું. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક ફ્લાવર પણ હું તમને લાગી ગયું છે. જુઓ, ફ્લાવર લાગવાની તો શરૂઆત થઈ ગઈ છે. જુઓ, અહીંયા ફ્લાવર પણ લાગી ગયું છે. ખૂબ સારી હવે મહેનત છે. અને ખેતરની અંદર હાલ પરમ દિવસ જ એમણે પાણી લીધું હતું, એટલે જોયો તમે નીચે જોઈ શકો છો, પાણી હજુ સુકાયું પણ નથી. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. શેર તો આ મુખ્યત્વે જે આ વાવેતર કરે છે શાકભાજીનું, એમાં છાણિયા ખાતરનો જ ઉપયોગ કરે છે, ને કોઈ પણ હાઇબ્રિડ દવા આ મરચીની અંદર છાંટેલી આપણને જોવા મળતી નથી. એટલે ઓર્ગેનિક ખેતી પ્રત્યે એમનો વધારે આગ્રહ છે. આગળ પર તમે બાજુવાળું એમનો એક ખેતરનો ભાગ તમે જોઈ લો તો એ ભાગની અંદર પણ એમણે
ખાતર વાવેલું છે. તમે નજીકથી બતાવવાની જરાક કોશિશ કરજો. તો જુઓ અહીંયા છાણિયું ખાતર વાવ્યું છે આ જગ્યાની અંદર. આ ખેતરના માલિક સાથે આપણે વાત કરી તો એમનું એવું કેવું છે કે આ ભાગની અંદર પણ એવો આગળ ચોરી કે શાકભાજી કરવાના છે. તો જોઈ શકો છો તમે, મહેનત જોઈ શકો છો એમની. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને આવા ને આવા અમારા વિડીયો આગળ આવતા રહેશે તો પ્રોત્સાહન આપતા રહેજો. જય માતાજી.